મહાશિવરાત્રી પર્વને લઈ બ્રહ્માકુમારી દ્વારા અંકલેશ્વરમાં ત્રિદિવસીય શિવ દર્શન આધ્યાત્મિક મેળામાં 15 ફૂટ ઊંચું શિવલિંગ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ 12 જ્યોતિર્લિંગના દર્શન પણ એક જ સ્થળ પર ભક્તો કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવા સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લો તડામાર તૈયારીઓમાં લાગ્યો છે. તો બીજી તરફ શિવ ભક્તો પણ શિવની આરાધનામાં મગ્ન બનતા હોય છે. ત્યારે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી પર લોકોને શિવ સંદેશ પાઠવવા માટે અનેક પ્રકારના આયોજન કરાતા હોય છે. ત્યારે આ વર્ષે અંકલેશ્વર જેડીસીમાં આવેલા ગાર્ડન સિટી મહાશિવરાત્રી નિમિત્તે 13 થી 15 એમ ત્રિદિવસીય શિવ દર્શન આધ્યાત્મિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવતા મહાઆરતી કરી પ્રભા દીદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના અનિલ દીદી, હેતલ દીદી, નીમા દીદી સહિત મહાનુભાવો તેમજ બ્રહ્માકુમારીની સમર્પિત બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શહેરીજનો શિવલિંગના દર્શન કરવા સાથે આધ્યાત્મિકતાનો લાભ લઈ શકશે. જેમાં 12 જ્યોતિર્લિંગ દર્શન તેમજ 15 ફૂટ ઊંચું શિવલિંગ સાથે જ બાળકો માટે વેલ્યુઝ ગેમ તથા નશામુક્તિ પ્રદર્શનીય પણ આયોજન સાથે રાજયોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી તારીખ 17 થી 21 ફેબ્રુઆરીના રોજ સવારે 7 થી 8 કલાક અને સાંજે 4 થી 5 કલાક તથા રાત્રે 7:30 કલાકથી 8:30 કલાક સુધી રાજયોગ શિબિરનો પણ લોકો લાભ લઈ શકશે. તેમજ સવારે 9 કલાકે અને રાત્રે 8 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આવનાર તમામ લોકોને શિવ દર્શન કરવા સાથે એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકશે તેવું આયોજન બ્રહ્માકુમારી દ્વારા કરવામાં આવે છે. લોકો પરમાત્મા પ્રત્યે જાગૃતિ આવે, પરમાત્મા કોણ છે, પરમાત્માનો પરિચય અને પરમાત્માના સ્વરૂપોનું વર્ણન થાય તે માટે આ મેળો કરવાનો ખાસ ઉદ્દેશ્ય રહ્યો છે. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી દ્વારા આયોજિત શિવ દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન ગાર્ડન સિટીની પાવન નગરી પર કરવામાં આવ્યું છે. જે આજે એટલે કે 13, 14 અને 15 ફેબ્રુઆરી સુધી સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળાની અંદર આપ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશો, સહસ્ત્ર શિવના દર્શન કરી શકશો. બાળકો માટે સુંદર વેલ્યુ ગેમ્સનું આયોજન કર્યું છે. નશા મુક્તિ પ્રદર્શની છે અને રાજયોગ આધ્યાત્મિક પ્રદર્શની છે. આ દરેક વસ્તુનો લાભ આપ સંપૂર્ણ રીતે લઈ શકો છો. અને આ મેળા બાદ તારીખ 17, 18, 19, 20, 21 ફેબ્રુઆરી સવારે 7 થી 8, બપોરે 4 થી 5 અને રાત્રે 7:30 થી 8:30 રાજયોગ મેડિટેશન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેનું સ્થાન છે ગાર્ડન સિટી લાઇન B3 ઘર નંબર 253 ની અંદર આ રાજયોગ શિબિર ચાલશે. અને મેળાનું આયોજન લાઇન B10 ગાર્ડન સિટીની અંદર ખૂબ વિશાળ પાયે આ મેળાનું આયોજન કર્યું છે. સહપરિવાર સાથે પધારો. સવારે 9 વાગે આરતી અને રાત્રે 8 વાગે આરતીનું પણ આયોજન છે. આપ સર્વનો ઇંતજાર રહેશે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ओम शांति. नब्बेवीं शिव जयंती के उपलक्ष्य में प्यारे शिव पिता परमात्मा का ध्वज हम सभी ब्राह्मण कुलभूषण भाई बहनों ने लहराया. अभी हम सभी इस ध्वज के नीचे खड़े होकर संकल्प करेंगे. पहला संकल्प साक्षी दृष्टा की स्थिति में स्थित है. साक्षी दृष्टा की स्थिति में स्थित है. हर परिस्थिति में सदा अचल. हर परिस्थिति में सदा अचल. अडोल और एक रस रहेंगे. अडोल और एक रस रहेंगे. शुभ भावना और शुभ कामना के मंत्र द्वारा. शुभ भावना और शुभ कामना के मंत्र द्वारा हर आत्मा को संतुष्ट करते हुए. हर आत्मा को संतुष्ट करते हुए संतुष्ट रहेंगे. संतुष्ट रहेंगे. मीठे बोल और मुस्कुराते चेहरे द्वारा. मीठे बोल और मुस्कुराते चेहरे द्वारा हर एक के साथ मधुरता संपन्न व्यवहार करेंगे. मधुरता संपन्न व्यवहार करेंगे. सच्चे और साफ दिल से. सच्चे और साफ दिल से भोलानाथ शिव बाप को राजी कर. भोलानाथ शिव बाप को राजी कर चिंता और व्यर्थ चिंतन से मुक्त रहेंगे. चिंता और व्यर्थ चिंतन से मुक्त रहेंगे. स्वराज अधिकारी बन. स्वराज अधिकारी बन
कंट्रोलिंग और रूलिंग पावर द्वारा मन बुद्धि को व्यर्थ से मुक्त रख संकल्प और समय की बचत करेंगे पर चिंतन पर दर्शन और पर मत से मुक्त रहे परोपकारी बनेंगे दृढ़ता और परिवर्तन शक्ति से हर कारण का निवारण करेंगे समाधान स्वरूप बनेंगे ओम शांति ओम शांति